તો સ્ટુડન્ટ્સ આજે સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ આપણે ભણવાની શરૂઆત કરી। આ નામકરણમાં ફર્સ્ટ ઓફ ઓલ આયુપીએસસી નું ફૂલ ફોર્મ તમને યાદ હશે। આયુપીએસસી નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી। સંકીર્ણના આયુપીએસસી નામકરણમાં અમુક નિયમો સંકળાયેલા છે। એ નિયમોની આપણે વાત કરીએ તો આયુપીએસસી નામકરણના નિયમોને એકદમ સાદી ભાષામાં રજૂ કરું તો સૌથી પહેલો નિયમ છે, પહેલા ધનાયનનું નામકરણ થાય અને પછી જ ઋણાયનનું નામકરણ થાય। જેમ કે રસાયણ સોડિયમ ક્લોરાઇડ, તમે એને કોઈ દિવસ ક્લોરાઇડ સોડિયમ નહીં કહો, તમે સોડિયમ ક્લોરાઇડ જ કહેશો। PuSO4 ને કોઈ દિવસ સલ્ફેટ કોપર નહીં કહો, તમે શું કહેશો? કોપર સલ્ફેટ। બરાબર, ક્લિયર ને? તો આ પહેલું સ્ટેપ। બીજું સ્ટેપ, બોક્સમાં લિગેન્ડ ફર્સ્ટ। બોક્સમાં લિગેન્ડ ફર્સ્ટ એટલે જેવું બોક્સનો વારો આવે ને એમાં લિગેન્ડનું પહેલું નામકરણ થાય। એના પણ 3 નિયમ છે। પહેલો નિયમ, લિગેન્ડનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો જો લિગેન્ડ એ 2 વાર, 3 વાર, 4, 5 અને 6 વાર પુનરાવર્તિત થાય તો જો 2 વાર પુનરાવર્તિત થાય તો એના નામની આગળ ડાય લગાવાય। 3 વાર પુનરાવર્તિત થાય ટ્રાય લગાવાય। 4 વાર ટેટ્રા, 5 વાર પેન્ટા અને 6 વાર હેક્સા। તો લિગેન્ડનું પુનરાવર્તન 2, 3, 4, 5, 6 વખત થાય તો એમાં ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા પૂર્વક લગાવવા। બરાબર। ત્યારબાદ નિયમ નંબર 2, જો કાર્બનિક લિગેન્ડ પુનરાવર્તિત થાય, જો કાર્બનિક તટસ્થ લિગેન્ડ પુનરાવર્તિત થાય ઓકે તો બાળકો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા નહીં ચાલે। જો ઓર્ગેનિક લિગેન્ડ પુનરાવર્તિત થાય, તટસ્થ લિગેન્ડ જો 2 વાર પુનરાવર્તિત થાય તો એની આગળ ડાય ની જગ્યાએ 20 લખવાનું। 20। 3 વાર પુનરાવર્તિત થાય તો એને કહેવાય ટ્રીસ। 4 વાર થાય તો એને કહેવાય ટેટ્રાક્સી અને 5 વાર પુનરાવર્તિત થાય તો એને કહેવાય પેન્ટાક્સી। ઓકે, તો 4 વાર પુનરાવર્તિત થાય તો ટેટ્રાકીસ, હકીકતમાં ઇંગ્લિશ મીડિયમમાં એને ટેટ્રાકીસ કહે છે। 5 વાર પુનરાવર્તિત થાય તો એને કહેવાય પેન્ટાકીસ। તો આ રીતે યાદ રાખીશું, 20, 30, ટેટ્રાકીસ, પેન્ટાકીસ, આ રીતે કાર્બનિક લિગેન્ડ એના નામની આગળ પૂર્વક લગાવવામાં આવે છે। લિગેન્ડ માટેનો છેલ્લો નિયમ, જો એકથી વધુ પ્રકારના લિગેન્ડ હોય, જો એકથી વધુ પ્રકારના લિગેન્ડ હોય તો જો એકથી વધારે પ્રકારના લિગેન્ડ હોય તો બાળકો અંગ્રેજી મૂળાક્ષરોના ચડતા ક્રમના અંગ્રેજી મૂળાક્ષરોના ચડતા ક્રમમાં નામકરણ કરાય। તો લિગેન્ડ એમાં પહેલો નિયમ શું કહે છે? લિગેન્ડમાં જો રિપીટેશન થાય તો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા। ઓર્ગેનિક તટસ્થ રિપીટ થાય તો 20, 30, ટેટ્રાકીસ, પેન્ટાકીસ। અને એકથી વધુ પ્રકારના લિગેન્ડ હોય તો એમાં યાદ રાખવાનું અંગ્રેજી મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામકરણ કરવું। ઓકે, ચલો આગળ વધીએ છીએ। છેલ્લો નિયમ સ્પેસિફિકલી ધાતુ માટે છે। ઓકે, ધાતુનું નામકરણ તો બોક્સમાં છેલ્લે ધાતુ રહી, એના નામકરણનો નિયમ એવું કહે છે કે જો સંકીર્ણ તટસ્થ અથવા ધન વીજભારિત હોય, જો સવર્ગ બંધવાળું વર્તુળ તટસ્થ કે ધન વીજભારિત હોય
તો ધાતુનું મૂળ નામ, તો ધાતુનું મૂળ નામ લખીને કૌંસમાં રોમન અક્ષરોમાં તેનો ઓક્સિડેશન આંક લખવો. કૌંસમાં રોમન અક્ષરોમાં તેનો ઓક્સિડેશન આંક લખવો. તો આમ જ્યારે સંકીર્ણ તટસ્થ કે ધન વીજભારિત હોય તો રોમન લેટર્સમાં ઓક્સિડેશન આંક લખવો. ઓકે. પણ જો સંકીર્ણ ઋણ વીજભારિત હોય તો ધાતુના મૂળ નામ એની પાછળ 8 પ્રત્યય લગાવીને પછી રોમન લેટર્સમાં ઓક્સિડેશન નંબર લખવો. તો આમ જો સંકીર્ણ ઋણ વીજભારિત હોય તો મૂળ નામની પાછળ 8 લગાવીને રોમન લેટર્સમાં ઓક્સિડેશન આંક લખવો. ઓકે. તો આ છે 3 મુખ્ય નિયમો. આ ત્રીજા નિયમના ઉદાહરણ આપું. ધારો કે કોબાલ્ટ ધાતુ છે, તો ધન અથવા તો તટસ્થ સંકીર્ણ હોય ને તો એમાં લખાય માત્ર કોબાલ્ટ, પણ જો ઋણ સંકીર્ણ હોય તો એમાં લખાય કોબાલ્ટેટ. વેનેડિયમ હોય તો લખાય વેનેડિયમ. જ્યારે ઋણ સંકીર્ણ હોય, બોક્સ ઋણ હોય તો એને કહેવાય વેનેડેટ્સ. ઓકે. પછી ધારો કે સપોઝ ક્રોમિયમ છે, તો ક્રોમિયમ અને ક્રોમેટ. મર્ક્યુરી છે તો મર્ક્યુરી અને મર્ક્યુરેટ. પછી પારોન પારેટ ના કરાયો, ઇંગ્લિશ નામની પાછળ એટ લગાવવાનું, ગુજરાતી નહીં. તો ક્રોમિયમ ક્રોમેટ, નિકલ નિકલેટ. અમુક વખત સ્પેસિફિક એક્ઝામ્પલ હોય છે, જેમ કે હું આયનની વાત કરું તો Fe ની જગ્યાએ મૂળ નામ આવશે આયન, પણ પછી આયર્નેટ ના થાય એના માટે સ્પેશિયલ શબ્દ વપરાય છે ફેરેટ. બરાબર. એ લેટિન નામ પરથી આવેલો શબ્દ છે ફેરેટ. તો આયન માંથી શું લેવાનું? ફેરેટ. અન્ડરસ્ટુડ? ઓકે. તો આટલા નિયમો આપણે ખાસ તૈયાર કરીશું. આ ટેકનિકલ મિસ્ટેકમાં મને ભણાવવાની એટલી બધી મજા નથી આવી રહી. આમાં કશું હોતું નથી, પણ ખાલી લેપટોપ રિસ્ટાર્ટ મારી દઉં એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ આવું રોજ કરવું પડે છે. એટલે આઈ વિલ રિઝ્યુમ ઇટ. તો બાળકો, ફરી એકવાર આપણે આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો એને રિપીટ કરીને એક્ઝામ્પલ્સ તરફ આગળ વધીશું. સૌથી પહેલો નિયમ શું નિયમ છે? પહેલા ધનાયનનું નામકરણ થાય, પછી જ ઋણાયનનું નામકરણ થાય. નિયમ નંબર 2, બોક્સમાં પહેલા લિગેન્ડ. લિગેન્ડના 3 નિયમ છે. જો લિગેન્ડ 2, 3, 4, 5, 6 એટલી વાર રિપીટ થતો હોય તો એમાં અનુક્રમે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા જેવા પૂર્વક લગાવવાના. જો લિગેન્ડનું પુનરાવર્તન થતું હોય તો એમાં ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા લગાવો. અને જો કાર્બનિક તટસ્થ લિગેન્ડ હોય તો 2 વાર રિપીટ થાય તો 20, 3 વાર થાય તો 30, 4 વાર થાય તો ટેટ્રાકીસ, 5 વાર થાય તો પેન્ટાકીસ. આવા પૂર્વક લગાવવા. એન્ડ લાસ્ટમાં 1 થી વધુ પ્રકારના લિગેન્ડ હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના ચડતા ક્રમમાં ગોઠવવા. પછી ધાતુનું નામકરણ કરવાના નિયમો જોઈએ તો જો તટસ્થ અથવા ધન સંકીર્ણ હોય તો મૂળ નામની પાછળ રોમન લેટર્સમાં ઓક્સિડેશન નંબર લખો. અને જો ઋણ સંકીર્ણ હોય તો મૂળ નામની પાછળ 8 પ્રત્યય લગાવીને રોમનમાં ઓક્સિડેશન નંબર લખવાના. જેમ કે કોબાલ્ટ, કોબાલ્ટેટ, વેનેડિયમ, વેનેડેટ, ક્રોમિયમ, ક્રોમેટ. પણ અપવાદ છે આયર્ન, આયર્નેટ નહીં, એને ફેરેટ કહેવાય. પછી ગોલ્ડ, એને ગોલ્ડેટ નહીં, ઓરેટ કહેવાય. તો આવા લેટિન ભાષાના નામ પણ ઘણી વખત ઉપયોગમાં લેવાય છે. ઓકે. તમને 3 એક્ઝામ્પલ દરેક ટાઈપના કોમ્પ્લેક્સના આપીશું. સૌથી પહેલું તટસ્થ લિગેન્ડ. સપોઝ તમને આવું કીધું હોય કે ભાઈ પીટી NH3 twice Cl2
બરાબર. આ પ્રકારનું કોઈ તટસ્થ સંકીર્ણ આપ્યું, તમે નામ સાંભળ્યું હશે સિસ્પ્લેટિન. કેન્સરની સારવારમાં વપરાતો આ ઘટક છે સિસ્પ્લેટિન. હવે આનું આયુપીએસસી નામ લખવું હોય તો પહેલો નિયમ છે બધાના ઓક્સિડેશન આંક ગણી નાખવાના. એટલા બી તમને બોક્સ દેખાતા હોય બરાબર, એ બધાના ધાતુ આયનના ઓક્સિડેશન આંક નક્કી કરી નાખવાના. ઓકે, જેમ કે આખું બોક્સ તમને તટસ્થ લાગે છે ને, તો સામે 0 મૂકી દો. જે તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તેને x ધારો, જે તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તેને x ધારો, બરાબર. વત્તા 2 ગુણ્યા એમોનિયા એનો ઓક્સિડેશન આંક વત્તા 2 ગુણ્યા ક્લોરાઇડો એનો ઓક્સિડેશન આંક. હવે લિગેન્ડમાં તમે ભણ્યા છો કે એમોનિયા તટસ્થ અને ક્લોરીનનો વીજભાર -1 હોય છે. તો x શોધવું હોય, જો x શોધવું હોય તો લખી શકાય, શું લખાય? x વત્તા 2 ગુણ્યા 0 વત્તા 2 ગુણ્યા -1 બરાબર 0 થાય. તો ચલો આ તો 0 જ થઈ ગયું. x - 2 = 0 માટે x = +2. તો આમ અત્રે પ્લેટિનમનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો બાળકો? +2 આવે ને. તો પહેલું કામ આ જ કરવાનું, ધાતુનો ઓક્સિડેશન આંક નક્કી કરો. ફર્સ્ટ વર્ક ઓફ ધ ડે. હવે નામકરણના નિયમો એપ્લાય કરીએ તો બાળકો પહેલો નિયમ અહીંયા લાગુ નહીં પડે. કેમ પહેલો નિયમ લાગુ નહીં પડે? કારણ કે નથી તો ધનાયન નથી તો ઋણાયન, તટસ્થ છે. નિયમ નંબર 2, બોક્સમાં કીધું તું લેડીઝ ફર્સ્ટ એટલે કે લિગેન્ડ ફર્સ્ટ. હવે અહીંયા બે પ્રકારના લિગેન્ડ છે, એક છે એમાઇન અને બીજું છે ક્લોરાઇડો. નક્કી કરો એમાઇન પહેલા આવે કે ક્લોરાઇડો પહેલા આવે? એ પહેલા આવે ને અંગ્રેજી મૂળાક્ષરોમાં ABCD પ્રમાણે. તો બોક્સના નામકરણમાં લિગેન્ડ પહેલા, લિગેન્ડમાં એ પહેલા, એટલે લખીશું ડાયએમાઇન. ડાયએમાઇન બે વખત ક્લોરીન છે એટલે લખીશું ડાયક્લોરાઇડો. ડાયએમાઇન ડાયક્લોરાઇડો. તટસ્થ સંકીર્ણ હોય તો મૂળ નામ લખાય, થશે પ્લેટિનમ. અને રોમન અક્ષરોમાં ઓક્સિડેશન આંક આવશે +2. તો આખું નામ થયું ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2. શું લખાય? ડાયએમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2. આ છે ઓક્સિડેશન આંક. તો સંકીર્ણનું નામકરણ આ રીતે કરી શકાય, બરાબર. ચલો બીજું એક તટસ્થ સંકીર્ણ લઉં. તમને એવું કીધું હોય કે CrNH3, NH3 તો આપણે વારંવાર લઈએ છીએ, CrPPH3 થ્રાઇસ અને ત્રિદંતીય લિગેન્ડ એક લઈએ ફોસ્ફેટો. ચલો આવું કોક તટસ્થ સંકીર્ણ બનાવ્યું. હવે તમારા નોલેજ માટે કહું, PH3 એને ફોસ્ફીન વાયુ કહેવાય, બરાબર. હાઇડ્રોજનની જગ્યાએ ફિનાઇલ સમૂહ મૂકો, ફિનાઇલ, તો એને કહેવાય ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. શું કહેવાય? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. તો લખાય અહીંયા CrPPH3 થ્રાઇસ PO4, બરાબર. બંને આ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન એ ફોસ્ફીનની જેમ એક દંતીય લિગેન્ડ છે. તો બાળકો આખું ગામ કેવું છે? તટસ્થ. યાદ કરો PO4 નો વીજભાર ફોસ્ફેટો -3. તટસ્થ. -3 માં કેટલા ઉમેરું તો 0 થાય? +3. મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું, જો આખું ગામ 0 છે ને, ફોસ્ફેટ નો વીજભાર -3 હોય, આ આખું લિગેન્ડ તટસ્થ છે, -3 માં કેટલા ઉમેરું તો 0 થાય? +3 ને.
આ રીતે ગણો તોય ચાલે, કાં તો શરૂઆતના 1-2 દિવસ તમે આ રીતે પ્રેક્ટિસ કરજો, સામે 0 મૂકી દો, કોઈ વીજભાર નથી એટલે. ક્રોમિયમ માટે ધારી લેવાનું X, ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ એટલે PPH3 થ્રાઇસ, અને ફોસ્ફેટો એક જ વાર છે એ લખી નાખવાનું. માટે વીજભાર લખાય X વત્તા 3 ગુણ્યા 0 વત્તા -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો x minus 3 is equal to 0. આ તો 0 થાય, પ્લસ માઇનસ માઇનસ, માટે x બરાબર આવશે +3. તો આમ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 3 થઈ ગયો. હવે લિગેન્ડનું પહેલા નામકરણ કરવું પડે. નામ વિચારો, આનું નામ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, આનું નામ છે ફોસ્ફેટો. તો બોલો ટી પહેલા આવે કે પી પહેલા આવે? PQRSTUV, ટી પહેલા આવે ને. તો આનું નામકરણ આ રીતે થાય, ફોસ્ફેટો. ફોસ્ફેટો કાર્બનિક લિગેન્ડ 3 વખત છે ને. ટ્રાયફિનાઇલ ફોસ્ફરસનું સૂત્ર કેવું ખબર છે? ખતરનાક. 3 બેન્ઝીન રિંગ એટલે કે ફિનાઇલ સમૂહ ફોસ્ફરસ સાથે જોડાય, ટ્રિપલ સુરક્ષા, ફોસ્ફીન જેવી. તો કાર્બનિક લિગેન્ડ હોવાથી લખાય ટ્રીસ. ફોસ્ફેટો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, બ્રેકેટમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. ફોસ્ફેટો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન તટસ્થ સંકીર્ણ છે એટલે લખીશું ક્રોમિયમ, અને રોમન લેટર્સમાં ઓક્સિડેશન નંબર આવે 3. તો ફોસ્ફેટો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ, સોરી ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, ક્રોમિયમ રોમનમાં લખાય 3. ઓકે, તો આ છે તટસ્થ સંકીર્ણ, એનું આઈયુપીએસસી નામ. ચલો બીજું એક તટસ્થ સંકીર્ણ લઈએ. સિમ્પલ ઉદાહરણ છે NiCO4, બરાબર. આખું ગામ તટસ્થ, કાર્બન મોનોક્સાઇડ તટસ્થ. 0 માં કેટલા ઉમેરો તો 0 થાય? 0. એટલે અહીંયા નિકલનો ઓક્સિડેશનાંક 0 જ આવશે. પેલી રીતે ધારીને કરવું હોય તો મજા આવી જાય, કશું જ કરવાનું નહીં. તટસ્થ હોવાથી સામે 0 મૂકી દો. ઓકે, નિકલના ઓક્સિડેશનાંકને x ધારો તો x વત્તા 4 ગુણ્યા કાર્બન મોનોક્સાઇડનો વીજભાર. ઓકે, માટે લખાશે x વત્તા 4 ગુણ્યા 0 બરાબર 0. માટે x બરાબર પણ 0. કમ્પ્લીટ. તો હવે નામ લખવું હોય તો લિગેન્ડ પહેલા લખાય બોક્સમાં. 4 વખત છે એટલે લખીશું ટેટ્રા. CO કાર્બોનિલ કહેવાય, કાર્બનિક લિગેન્ડ નથી. આ કાર્બનિક એટલે શું ખબર છે? કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન હોય એવાને જ કાર્બોનિલ એટલે કે કાર્બનિક લિગેન્ડ કહેવાય. શું હોવું જોઈએ? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન બધું હોવું જોઈએ, બરાબર. તો નામ થશે ટેટ્રા કાર્બોનિલ. શું કહીશું? ટેટ્રા કાર્બોનિલ. તટસ્થ છે એટલે લખીએ નિકલ, રોમન લેટર્સમાં ઓક્સિડેશન નંબર શું આવે? 0. તો નામ થશે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. શું આવે? ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ઓકે, ચલો તટસ્થ સંકીર્ણ. એના પછી આપણે ધન સંકીર્ણના 3 એક્ઝામ્પલ્સ લઈશું. ધન સંકીર્ણ, બરાબર. ધન સંકીર્ણના એક્ઝામ્પલ લઈએ તો સપોઝ છે આપણી પાસે CO NH3 twice, H2O twice, HCN twice, બોક્સની બહાર ક્લોરીન. આમ તો બનાવો એટલે એક્ઝામ્પલ તમે બનાવી શકો, પણ ચલો આનું આપણે આઈયુપીએસસી નામકરણ કરવું છે. કઈ રીતે થાય?
આયોનાઇઝેશન કરીએ આપણે, સપોઝ આનું આયનીકરણ કરીએ તો આખું બોક્સ છે ને બોક્સની પાછળ અને આગળ જોઈ લેવાનું. પહેલો નિયમ શું કહે છે? પહેલા ધનાયનનું નામકરણ થાય પછી ઋણાયનનું. તો પહેલા શું કરવાનું ખબર છે? બહાર વાળાને છૂટા કરી દેવાના. અહીંયા ક્લોરીન બહાર છે ને, તમને ખબર હોય કે ક્લોરીનના આયનને ક્લોરાઇડ આયન કહેવાય. તો લખીશું Cl માઇનસ અને બાળકો આખું બોક્સ શું આવશે? પ્લસ. Cl માઇનસ અને આખું બોક્સ શું આવે? પ્લસ. તો બાકી રહ્યું CO NH3 twice, H2O twice, HCN twice plus. હવે કોબાલ્ટનું ઓક્સિડેશન આ ગણવો છે ને, તો શરૂઆતમાં તો આ રીતે ગણતરી કરીને જ આગળ વધજો. ધન સંકીર્ણ હોય, ધન સંકીર્ણ, જેમ કે અહીંયા +1 છે તો સામે 1 મૂકી દો, +1. જેનો ઓક્સિડેશનાંક શોધવો છે એને x ધારો. x વત્તા 2 ગુણ્યા એમોનિયા વત્તા 2 ગુણ્યા પાણી વત્તા 2 ગુણ્યા થાયોસાયનેટો. ચલો વીજભાર બધાના તમને ખબર હશે. એમોનિયા તટસ્થ લિગેન્ડ, પાણી તટસ્થ લિગેન્ડ, થાયોસાયનેટો ઋણદંતીય એટલે કે -1 વીજભાર ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યું. તો ચલો x ઓછા 2 બરાબર 1 પ્લસ માઇનસ માઇનસ ને -2 સામે જાય તો લખાય x બરાબર 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો આમ અત્રે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક શું આવશે? +3. કોબાલ્ટનો ઓક્સિડેશનાંક શું આવશે? +3. આવું ન કરવું હોય અને જો પ્રેક્ટિસથી આગળ વધવું હોય તો એની એક મેથડ આવી છે. જો આ બોક્સ +1 મળી ગયું, થાયોસાયનાઇડ 2 વખત એટલે -2, પાણી તટસ્થ તટસ્થ, -2 માં કેટલા ઉમેરવું તો +1 થાય? તો લોજિક જ છે ને +3. -2 માં 3 ઉમેરો તો જ +1 થાય ને. ઓકે, તો પરિસ્થિતિ આવી છે બાળકો. આગળ વધીએ. નામકરણ કરીએ તો નામકરણમાં નિયમ તમને યાદ કરાવતો છું. પહેલો નિયમ હતો પહેલા ધનાયન પછી જ ઋણાયનનું નામકરણ થાય. તો તમે અંદર જોઈ શકો છો ધનાયન તરીકે બોક્સ છે ને, પહેલા ધનાયન વાળા બોક્સનું નામકરણ થાય. જેવું બોક્સ આવે એટલે કહેવાનું લેડીઝ ફર્સ્ટ એટલે કે લિગેન્ડ ફર્સ્ટ. બધાના અંગ્રેજી મૂળાક્ષરોના નામ લખીએ તો થાયોસાયનેટો, એક્વા, એમાઇન. અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આગળ વધો તો એ પહેલા આવે. બંનેમાં એ છે તો એમ અને ક્યુ ની કોમ્પિટિશન થાય. MNOPQ એટલે પહેલા કોણ આવે? AM, પછી AQ, પછી T. તો બસ દરેકના નામ લખતા જઈએ. કઈ રીતે નામ લખીશું? 2 વાર છે ને એટલે લખાય ડાયએમાઇન. બરાબર, હકીકતમાં છે ને ડાયએમાઇન લખાય છે. આવું બી ચાલતું હતું, પણ હમણાં એક ડોસા તમારી ટેક્સ્ટબુકના લેખક એવા આવ્યા છે, બરાબર, IM ભટ્ટ કરીને, હું ભટ્ટ છું એમ કરીને એક સાહેબ છે. એમણે ગઈ સાલ પેપર કાઢ્યું હતું ને, એમાં એમાઇન વાળું પૂછ્યું હતું. એમાં વિદ્યાર્થીઓએ એમાઇન લખ્યું હોય ને તો ચોકડી મારીને ના પાડી દીધી. શું જોઈએ? એમાઇનો. યાદ રાખજો, જનરલી સ્કૂલમાં વાંધો નહીં આવે પણ બોર્ડમાં તકલીફ ન પડે એટલે એમાઇન લખવાનું. તો ડાયએમાઇન, ડાયએક્વા એટલે કે પાણી, પછી ડાયથાયોસાયનેટો, ડાયથાયોસાયનેટો થઈ ગયું. ધન સંકીર્ણ છે એટલે મૂળ નામ આવે. તમને શીખવાડ્યું હતું બોક્સ ધન હોય કે બોક્સ તટસ્થ હોય તો મૂળ નામ એની પાછળ રોમન લેટર્સમાં ઓક્સિડેશનાંક લખાય. તો ધન સંકીર્ણ છે એટલે લખાય કોબાલ્ટનું કોબાલ્ટ. રોમન આંકડાઓમાં ઓક્સિડેશનાંક 3 અને પાછળ Cl માઇનસ છે એટલે લખીશું ક્લોરાઇડ. તો આખું નામ થઈ જશે ડાયએમાઇન, ડાયએક્વા, ડાયથાયોસાયનેટો, કોબાલ્ટ 3 ક્લોરાઇડ.
ફરી એકવાર ડાય એમાઇન, ડાય એક્વા, ડાય થાયોસાઇનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો આ નામકરણ થયું ધન સંકીર્ણનું નામકરણ. બરાબર. ચલો બીજું એક એક્ઝામ્પલ તમને આપું. સપોઝ આવું કીધું હોય કે FeEn ટ્વાઇસ Cl2Cl આનું નામકરણ જણાવો. FeEn ટ્વાઇસ Cl2Cl નું નામકરણ આપો. તો પહેલો નિયમ યાદ રાખો, બહાર વાળા પહેલા દૂર થવા જોઈએ. જેમ કે અહીંયા Cl માઇનસ છે તો એને અલગ કરો. અને બોક્સમાં શું વધ્યું? બોક્સમાં વધે છે બાળકો Fe, ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ અને Cl2. બહાર Cl માઇનસ આયન છે તો બોક્સની ઉપર શું આવે? +1. બહાર Cl માઇનસ આયન છે તો બોક્સની આગળ શું આવે? +1. 2 ક્લોરીન એનો વીજભાર આવશે -2. ઇથિલિન ડાયમાઇન એને કહેવાય તટસ્થ. હવે -2 માં હું કેટલા ઉમેરું તો +1 થાય? -2 માં કેટલા ઉમેરું તો +1 થાય? +3. યસ ઓર નો? -2 માં કેટલા ઉમેરું તો +1 થાય? +3 ને. તો 3 માંથી 2 જાય તો 1 થઈ ગયું ને. કાં તો પછી આપણી દેશી પદ્ધતિ લઈ લો, x ધારીને ગણતરી કરો. +1 છે એટલે સામે +1 લો. Fe નું ઓક્સિડેશનક x, ઇથિલિન ડાયમાઇન તટસ્થ છે, ક્લોરીન -1 સ્વરૂપે હોય છે. તો લખાય x + 2 * 0 + 2 * -1 = 1. હવે આ તો 0 થયું ને, 2 × 0. તો x - 2 બરાબર -1. તો x બરાબર -1 + 2, સોરી +1 + 2 એટલે +3. ઓકે. તો બસ નામકરણ આ રીતે થાય. નિયમ શું કહે છે? પહેલા ધનાયન અને પછી શું આવશે? ઋણાયન. પહેલા ધનાયન પછી ઋણાયન. ધનાયનમાં પહેલા લિગેન્ડ. લિગેન્ડમાં જુઓ C4 ક્લોરાઇડો અને E4 ઇથેન 1,2 ડાયએમાઇન. તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પહેલા કોણ આવશે? 2 ક્લોરાઇડો આવે ને, એટલે એનું નામ થાય ડાયક્લોરાઇડો. પહેલા ધનાયન એટલે બોક્સ, એમાંય પહેલા લિગેન્ડ, એમાંય પહેલા ક્લોરીન. ડાયક્લોરાઇડો. પછી કાર્બનિક લિગેન્ડ તટસ્થ 2 વાર આવ્યો. કેટલી વાર આવ્યો? 2 વાર. તો ડાયક્લોરાઇડો. કાર્બનિક લિગેન્ડને બહુમાન પૂર્વક લખવા 20 લખવું પડે. પછી લખાય ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. તો બાળકો ડાયક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયએમાઇન. હવે બેવ લિગેન્ડ પતી ગયા. વધ્યું કોણ? Fe. ધન સંકીર્ણ હોવાથી મૂળ નામ લખાય આયર્ન. રોમનમાં ઓક્સિડેશનક આવે 3 અને પાછળ મૂકી દેવાનું ક્લોરાઇડ. ફરીથી નામ થશે ડાયક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયએમાઇન આયર્ન 3 ક્લોરાઇડ. તમને હું ધ્યાન દોરું છું અહીંયા, એક બાજુ ક્લોરાઇડ અને બીજી બાજુ ક્લોરાઇડો. આવું કેમ? એનું કારણ કે અંદરના ક્લોરીન લિગેન્ડ છે. બોક્સની અંદરના ક્લોરીન લિગેન્ડ છે, જ્યારે બહારના ક્લોરીન એ ક્લોરાઇડ આયન સ્વરૂપે હોય. અંદરના ક્લોરીન લિગેન્ડ છે, જ્યારે બહારના ક્લોરીન છે એ પ્રતિ આયન તરીકે વર્તે છે, કાઉન્ટર આયન તરીકે વર્તે છે. બરાબર. તો આ ઉદાહરણ હતું ધન સંકીર્ણ નંબર 2. ચલો ધન સંકીર્ણનું એક્ઝામ્પલ નંબર 3 લઈએ. તો આના એક્ઝામ્પલમાં લખીશું અત્રે CO ઇથિલિન ડાયમાઇન NH3 ટ્વાઇસ Cl2Cl, અથવા ચલો ને Cl2Br. આવું કોક સંકીર્ણ લીધું.
અહીંયા છે ને એમાઇન તમને આવડે જ છે એટલે હું એમાં પડતો નથી, એની જગ્યાએ બીજું લખું છું પિરિડિન. ઓકે, તો ચલો આનું નામકરણ કરવા માટેનો પહેલો નિયમ, બોક્સની બહાર જે પ્રત્યાયન દેખાય છે જરા જરા છૂટા 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 એટલે કે Br માઇનસ સાઇન છૂટો કરો. તો આખું બોક્સ શું આવે +1 લખીએ COEN પિરિડિન ટ્વાઇસ Cl2. તમે જ મને કહો Br માઇનસ, તો આખું બોક્સ શું થાય +1. હવે x ધારીને ગણતરી નથી કરવી, 2 ક્લોરીન છે એનો વીજભાર -2, પિરિડિન તટસ્થ, EN તટસ્થ, -2 માં કેટલા ઉમેરો તો +1 થાય તો +3 આવશે. તો અત્રે કોબાલ્ટનો ઓક્સિડેશન 3 લઈ શકાય. બરાબર. નામકરણનો નિયમ શું કહે છે, પહેલા ધનાયન પછી ઋણાયન, પહેલા ધનાયન અને પછી ઋણાયન. અન્ડરસ્ટુડ? ધનાયનમાં બધાના અંગ્રેજી મૂળાક્ષરોમાં નામ વિચારીએ તો ક્લોરાઇડો, P for pyridine, E for ethane 1,2-diamine. પહેલા શું આવે એબીસીડી પ્રમાણે C, તો ગભરાયા વગર લખી નાખવાનું શું ડાયક્લોરાઇડો, ડાયક્લોરાઇડો. બરાબર, ડાયક્લોરાઇડો. પછી ઈ આવે. હવે છે ને એક જ વખત ઇથેન 1,2-ડાયમાઇન છે તો કશું લખવાનું નહીં, પણ કૌંસ કરવાનો. શું લખાય ઇથેન 1,2-ડાયમાઇન. ઓકે, ઘણા પૂછે કે સાહેબ રિપીટ ના થાય તો શું કરવાનું, કઈ નહીં કરવાનું, કૌંસ કરવાનું. પછી પિરિડિન 2 વાર છે ને તો લખવાનું ડાયપિરિડિન. હવે તમને એવું થાય કે સાહેબ પિરિડિન કેમ ડાય લખ્યું, પિરિડિન તો કાર્બનિક લિગેન્ડ છે તો એમાં કેમ ડાય લખ્યું, પ્રશ્ન થતો હશે. એમાં ડાય લખવાનું કારણે કે 20-30 શબ્દો એવા લિગેન્ડ માટે વપરાય કે જેના નામમાં ડાય ટ્રાય આવતું હોય. જેમ કે ઇથેન 1,2-ડાયમાઇન, હવે એકવાર ડાય આવી ગયું તો બીજી વાર ડાય ન લખાય ને, એટલે 20 લખીએ છીએ, 30 લખીએ છીએ. આ કાર્બનિક લિગેન્ડમાં ડાય ટ્રાય આવતું નથી એટલે ડાયપિરિડિન લખો ચાલે. ઘણી વખત 20 લખો તો પણ ચાલતું હોય છે. તો ડાયપિરિડિન વીજભાર આપણે 3 લીધો એટલે લખીશું કોબાલ્ટ, રોમન લેટર્સમાં 3. ઓકે, અને પાછળ Br માઇનસ છે એટલે એને કહીશું બ્રોમાઇડ. બહાર વાળાની સંખ્યા ગમે એટલી હોય ચિંતા કરવાની નહીં. ફરી યાદ કરાવું છું, બહાર કેટલા પોટેશિયમ છે કેટલા ક્લોરીન છે દર્શાવવાના નહીં, બોક્સની અંદર વાળાની સંખ્યા જ દર્શાવવાની. ઓકે, તો આ 3 એક્ઝામ્પલ થયા ધન લિગેન્ડ, ધન કોમ્પ્લેક્સ સવર્ગ સંયોજનો માટેના. હવે જોઈએ છે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે કે ઋણ સંકીર્ણના ઉદાહરણ. જેમાં પહેલું ઉદાહરણ છે K4 Fe Cn ટ્વાઇસ Cl2. પછી બીજું એક ઋણ લિગેન્ડ લઈએ છે સલ્ફેટો. ચલો આ પ્રકારનું કોઈ સંકીર્ણ લઈએ. બીજું એક એક્ઝામ્પલ છે Na2. તમે કેમિસ્ટ્રીની લેબમાં 11 સાયન્સમાં એક પ્રક્રિયક ખાસમ ખાસ ધ્યાનમાં લીધો હશે. એ પ્રક્રિયકનું નામ છે નેસ્લરનો પ્રક્રિયક. એનું નામ છે નેસ્લરનો પ્રક્રિયક. પોટેશિયમની કસોટી કરવા માટેનો પ્રક્રિયક નેસ્લરનો પ્રક્રિયક. એનું સૂત્ર છે K2HgI4. કયું સૂત્ર આવશે K2HgI4. ઓકે, તો
આ નેસલરના પ્રક્રિયક એ પણ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. ત્રીજું એક ઉદાહરણ લઉં છું. NH4 થ્રાઇસ બોક્સમાં આવશે CR ઓક્સ થ્રાઇસ, આ રીતનું આપેલું છે. તો આ ત્રણે ત્રણ ઋણ સંકીર્ણ, બરાબર, એના IUPAC નામકરણ કરીએ તો K4FeCN twice Cl2SO4. ચલો પહેલા ઋણ સંકીર્ણ એનું આયનીકરણ કરીએ તો લખાય K4 એટલે કે 4K પ્લસ, તો આખું ગામ શું આવે -4, એટલે કે FeCN twice Cl2SO4. ચલો નેસલરના પ્રક્રિયકનું આયનીકરણ કરો તો આવશે K2HgI4, તો લખાય 2K પ્લસ પ્લસ HgI4 -2. આનું આયનીકરણ કરો તો તમને ખબર હોવી જોઈએ NH4 એમોનિયમ આયનનું વીજભાર હંમેશા +1 હોય. 3 NH4 છે એટલે 3NH4 પ્લસ વત્તા આખું ગામ શું આવે -3. ક્લિયર બધાને? તો પહેલું સ્ટેપ છે બધાનું આયનીકરણ કરો અને તેમનો વીજભાર દર્શાવો. હવે ધાતુનું ઓક્સિડેશનાંક કઈ રીતે શોધાય તમને આવડશે. જુઓ, તમે જ મને કહો, સલ્ફેટો -2, ક્લોરાઇડો 2 વાર -2, સાયનાઇડો 2 વાર -2. આ દ્વિદંતીય લિગેન્ડ છે ને સલ્ફેટો. તો કુલ ઋણ વીજભાર કેટલો? -2 -2 -2 -6. -6 માં કેટલા ઉમેરું તો -4 થાય? +2. તો અત્રે Fe નો ઓક્સિડેશનાંક આવશે +2. ફટાફટ આનો બી વીજભાર નક્કી કરી કાઢો. આયોડાઇડો કેટલા છે? 4. તો પછી કુલ ઋણ વીજભાર -4. -4 માં કેટલા ઉમેરું તો -2 આવે? +2. 2 માંથી 4 જાય તો 2 થઈ ગયું ને. ઓક્ઝલેટો એના 3 સ્વરૂપો મેં સમજાયા હતા. OX લખ્યું હોય કે પછી C2O4 લખ્યું હોય કે પછી COO- લખ્યું હોય, એ બધાને શું કહેવાય? ઓક્ઝલેટો. બરાબર, શું કહીશું? ઓક્ઝલેટો. તો એક ઓક્ઝલેટોનો વીજભાર કેટલો હોય? -2. તો 3 ઓક્ઝલેટોનો વીજભાર શું આવે? -6. એકનો -2 તો 3 નો -6. -6 માં કેટલા ઉમેરું તો -3 થાય? +3 આવે ને. તો આ રીતે પ્રત્યેક ધાતુ આયનનો ઓક્સિડેશનાંક નક્કી કરો, પછી લગાવો નિયમ લગાવો. પહેલો નિયમ શું કહે છે? પહેલા ધનાયનનું નામકરણ અને પછી ઋણાયનનું. કેટલા પોટેશિયમ છે? 4. 4 પોટેશિયમ હોવાથી બાળકો લખાય ટેટ્રા પોટેશિયમ, ન લખાય. બારવાળા ગમે એટલા હોય, કોઈને ખબર પડવી જોઈએ નહીં લગ્ન થઈ ગયા પછી. બરાબર? તો 4 પોટેશિયમ છે તો ખાલી લખો પોટેશિયમ. ધનાયનનું નામકરણ પતી ગયું. અચ્છા, ઋણાયનમાં બોક્સ છે. બોક્સમાં પહેલા લિગેન્ડ આવે. લિગેન્ડના નામ વિચારો તો સલ્ફેટો, ક્લોરાઇડો, સાયનાઇડો. તો ક્લોરાઇડોમાં CH આવે, સાયનાઇડોમાં CY આવે. તમને સ્પેલિંગ સાથે હું ઇંગ્લિશમાં નામ લખું છું જેથી આલ્ફાબેટિકલ ઓર્ડર ખ્યાલ આવે. ઇંગ્લિશમાં જ નામ લખીએ. પોટેશિયમ, ઓકે, પોટેશિયમ. સાયનાઇડોમાં CY આવે અને ક્લોરાઇડોમાં CH, તો CH પહેલા ને, તો લખાય ડાયક્લોરાઇડો, પછી ડાયસાયનાઇડો, સ્પેલિંગ ચેક કરજો, સાયનાઇડો. પછી ખાલી એક જ વાર છે એટલે લખીશું સલ્ફેટો, સલ્ફેટો. હવે ઋણ સંકીર્ણ જ્યારે હોય, બોક્સની ઉપર ઋણ વીજભાર હોય તો સમજી જવાનું 8 આવે ને આવે. Fe એનું નામ છે આયન, એના પરથી બને આયર્નેટ, પણ એવું નહીં લખવાનું, નિયમમાં શીખવાડ્યું. એને ફેરેટ કહેવામાં આવે છે.
તો આખું નામ થશે ફેરેટ 2. તો ફરીથી ગુજરાતીમાં પણ લખીએ પોટેશિયમ ડાયક્લોરાઇડો ડાયસાયનાઇડો સાયનાઇડો સલ્ફેટો અને છેલ્લે લખાય ફેરેટ 2. શું લખાશે? ફેરેટ 2. ચલો ત્યારબાદ એકવાર ગુજસેટમાં પૂછાયું હતું નેસલરના પ્રક્રિયકનું આયુપીએસસી નામ શું? પહેલા આપણને પ્રક્રિયક ખબર હોવા જોઈએ તો આયુપીએસસી નામ આવડી જાય. બરાબર. તો જુઓ પ્રક્રિયક કઈ રીતે લખીશું. નેસલરનો પ્રક્રિયક જ કહેવાય, જેનું સૂત્ર છે K2HgI4. હવે છે ને ખાસ નોંધ એ લેવાની છે તમારે કે ઋણ સંકીર્ણ હોય ને તો હંમેશા એટ પ્રત્યય લગાવવાનું. ચલો આનું નામકરણ કરીએ તો પહેલા ધનાયનનું નામ લખાય તો લખીશું પોટેશિયમ. ઓકે. 4 વખત આયોડીન છે, 4 વાર આયોડીન છે એટલે લખીશું ટેટ્રા આયોડાઇડો. ટેટ્રા આયોડાઇડો. મર્ક્યુરી એને 8 લગાવો તો લખાય મર્ક્યુરેટ. ઓકે. રોમન લેટર્સમાં +2 ઓક્સિડેશન આવે. તો પોટેશિયમ ટેટ્રા આયોડાઇડો મર્ક્યુરેટ 2 તેનું આયુપીએસસી નામ થશે. चलो અહીંયા આ आयन में તમે बचपन से जानते हो इस आयन को आने શું કહેવાય? એમોનિયમ. 3 વાર છે એટલે કઈ જ લખવાની આગળ પાછળ. એમોનિયમ. OX ને કહેવાય ઓક્ઝલેટો. એમાં 3 વખત આવતો હોવાથી લખાય ટ્રાય ઓક્ઝલેટો. ટ્રાય ઓક્ઝલેટો. એમોનિયમ ટ્રાય ઓક્ઝલેટો ક્રોમેટ. રોમનમાં 3. ક્રોમેટ અને રોમનમાં શું લખીશું? 3. તો આમ તટસ્થ સંકીર્ણ, ધન સંકીર્ણ અને ઋણ સંકીર્ણ એના આયુપીએસસી નામકરણ આ રીતે કરી શકાય. બરાબર. ઘણી વખત કેવું હોય છે આયન સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછે છે તો 3 ઉદાહરણ આયન્સના જોઈ લઈએ. જેમ કે તમને કીધું હોય CO, CO, H2O, CN, EN twice અને બોક્સની બહાર આવશે +2. ચલો આ પ્રકારનો કોઈ આયન એનું નામકરણ કરવું છે. બીજું એક આયન આપણે લઈએ તો સપોઝ તમને એવું કીધું હોય કે Fe, pyridine twice, ethylene diamine અને CO3 બોક્સની બહાર ફરી પાછું તમને એવું કીધું હોય +1. ચલો આ 2 આયનો અને એક છેલ્લો આયન મૂકી દઉં છું. તમને કીધું હોય PtCl4, PtCl4 અને SO4 બોક્સની બહાર -2. આવું તમને કીધું હોય તો એના નામકરણ કઈ રીતે થાય? તો પહેલો નિયમ છે વીજભાર નક્કી કરો. શું વીજભાર છે? +2. હવે તમે જ વિચારો બાળકો કે ઇથિલિન ડાયમાઇન તટસ્થ, સાયનાઇડ -1. બરાબર ને? પાણી કેવું છે? તટસ્થ. તો -1 માં કેટલા ઉમેરું તો +2 થાય? -1 માં કેટલા ઉમેરું તો +2 થાય? +3 આવે ને એટલે કોબાલ્ટનો વીજભાર +3. કાર્બોનેટો વીજભાર -2. EN તટસ્થ, pyridine તટસ્થ. તો -2 માં કેટલા ઉમેરું તો +1 થાય? +3. સલ્ફેટમાં -2, 4 ક્લોરીન -4. -6 માં કેટલા ઉમેરું તો -2 થાય? +4. તો દરેકના પહેલા વીજભાર નક્કી કરો પછી નિયમ લગાવો. ધનાયન હોય કે ઋણાયન નિયમ તો એ જ લાગુ પડશે. બોક્સમાં પહેલા લિગેન્ડ. ચલો પહેલા લિગેન્ડ ને કહેવાય ઇથેન 1,2 ડાયમાઇન. સાયનાઇડો એક્વા. તો એ પહેલા આવે ને એ લખવાનું એક્વા
સી એટલે સાયનાઇડો, બે વખત છે એટલે લખીશું બીસ. આખું નામ છે લિગેન્ડ નું ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. પછી આવશે કોબાલ્ટ, રોમન લેટરમાં ઓક્સિડેશન આંક આવે +3, તો લખીશું +3. બરાબર. ધન સંકીર્ણ હોય તો મૂળ નામ લખાય, તો આ રીતે નામ થશે કોબાલ્ટ 3. પણ અહીંયા આયન છે ને એટલે આયન લખવું જરૂરી છે. તો નવું તમને કઈ જ નથી શીખવાડતો, પણ ખાલી છૂટક છૂટક આયનો આપ્યા હોય તો નામકરણ પત્યા પછી આયન મેન્શન કરવાનું. ચલો, એ જ રીતે અહીંયા નામકરણ કરવું હોય તો પિરિડિનમાં પી આવે, ઇથિન 1,2 ડાયમાઇન અને કાર્બોનેટો, પી, ઈ અને સી. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલું કોણ છે? સી. પછી કોણ આવે? છેલ્લે કોણ આવે? બરાબર. તો નામ લખીશું એબીસીડી પ્રમાણે કાર્બોનેટો. કાર્બોનેટો એકલું ઈએન જ છે, એક જ વાર છે એટલે કશું નહીં, પણ કૌંસમાં લખાય ઇથેન 1,2 ડાયએમાઇન. પછી પિરિડિન બે વાર છે તો લખાય ડાયપિરિડિન. રોમન લેટર્સમાં એફઈ છે એટલે લખાય ફેરેટ. રોમનમાં 3 મૂકી દો અને પાછળ આયન લખો, તો આખું નામ થાય કાર્બોનેટો, ઇથેન 1,2 ડાયમાઇન, ડાયપિરિડિન, ફેરેટ 3. ઓકે, ચલો છેલ્લું સંકીર્ણ આજનું જોઈ લઈએ. સી ફોર ક્લોરાઇડો, એસ ફોર સલ્ફેટો. તો નામ કંઈક આ રીતે થાય ટ્રાયક્લોરાઇડો, ટ્રાયક્લોરાઇડો સલ્ફેટો. પણ ઋણ સંકીર્ણ છે ને એટલે 8 લાગે, તો પ્લેટિનમની જગ્યાએ લખીશું પ્લેટિનેટ અને રોમન લેટર્સમાં ઓક્સિડેશન નંબર 4 દર્શાવ. તો ટ્રાયક્લોરાઇડો, સલ્ફેટો, પ્લેટિનેટ 4. સમજેબલ? તો આ છે સંકીર્ણ સંયોજનોના આઈયુપીએસસી નામકરણના નિયમો. હજુ ઘણા સંકીર્ણ એવા છે કે જે સંકીર્ણના આઈયુપીએસસી નામ ભણાવવાના બાકી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરીશું. ઓકે.